દ્વારકા સ્થિત નાગેશ્વર જ્યોતિર્લિંગ શ્રાવણ માસના છેલ્લા સોમવારે દેવાધિદેવ નાગેશ્વર મહાદેવ મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું। દ્વારકા નજીક સ્થિત નાગેશ્વર જ્યોતિર્લિંગ મહાદેવ મંદિર 12 જ્યોતિર્લિંગોમાંનું એક અતિ પૌરાણિક પવિત્ર ધર્મસ્થળ છે। શ્રાવણ માસના છેલ્લા સોમવારે લાખો સંખ્યામાં ભક્તો ભગવાન શંકરના દર્શન કરવા ઉમટી પડે છે। નાગેશ્વર જ્યોતિર્લિંગ હિન્દુ શાસ્ત્રો અનુસાર દરુકા વન નામના સ્થળે એક વખત દારૂક નામનો રાક્ષસ ભક્તોને ત્રાસ આપતો હતો। ત્યારે ભક્તોની પ્રાર્થના સાંભળી ભગવાન શંકરે લિંગ સ્વરૂપે પ્રગટ થઈ દારૂકનો સંહાર કર્યો। આ પવિત્ર સ્થાન આજે નાગેશ્વર મહાદેવ તરીકે પ્રસિદ્ધ છે। સ્કંદ પુરાણ અને શિવ પુરાણમાં ઉલ્લેખ છે કે નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન અને પૂજા કરવાથી ભક્તોને ભય મુક્તિ, આત્મ શાંતિ, મોક્ષની પ્રાપ્તિ થાય છે। સમુદ્ર કાંઠે આવેલું આ મંદિર દિવ્ય અને ભવ્ય શિવલિંગ માટે જાણીતું છે। 80 ફૂટ ઊંચી મહાકાય શિવ મૂર્તિ અહીંનું મુખ્ય આકર્ષણ છે। શ્રાવણ માસમાં અહીં વિશાળ મેળાનું આયોજન થાય છે। જો તમને પણ દ્વારકા અને જ્યોતિર્લિંગોના ઇતિહાસમાં રસ હોય તો આ વિડીયો અંત સુધી જરૂરથી જુઓ। ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ દબાવો કે જેથી નવા ધાર્મિક અને ઐતિહાસિક વિડીયો તમને સમયસર મળે।